શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। 1 મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા। કઢી પત્તામાં વિટામિન એ, બી, સી, ઈ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સારી માત્રામાં જોવા મળે છે। તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે કઢી પત્તાને મીઠો લીમડો પણ કહેવામાં આવે છે। જો તમને પણ લાગે છે કે કઢી લીમડાનો ઉપયોગ ફક્ત ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે, તો આ તમારી ભૂલને વહેલી તકે દૂર કરવી જોઈએ। આયુર્વેદ અનુસાર કઢી લીમડો સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે। બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે। જો તમારા બ્લડ સુગરનું સ્તર વારંવાર ઊંચું રહે છે, તો તમારે કઢી પત્તા ચાવવાનું શરૂ કરવું જોઈએ। કઢી પત્તાની મદદથી તમે તમારા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકો છો। ડાયાબિટીસના દર્દીઓને ઘણીવાર કઢી પત્તા ખાવાની સલાહ આપવામાં આવે છે। કઢી પત્તામાં વિટામિન અ સારી માત્રામાં જોવા મળે છે। આ જ કારણ છે કે કઢી પત્તા આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। વજન ઘટાડવામાં લાભકારી। કઢી લીમડો ચાવીને તમે તમારા શરીરની પાચનક્રિયા વધારી શકો છો। એટલા માટે વજન ઘટાડવા માટે ડાયેટ પ્લાનમાં કઢી પત્તાનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે। એટલું જ નહીં, નિયમિતપણે કઢી લીમડો ચાવવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થઈ શકે છે। એટલે કે કઢી લીમડો ખાવાથી તમે વારંવાર બીમાર પડવાથી ખુદને બચાવી શકો છો। પેટ સંબંધિત સમસ્યાઓથી મળશે રાહત। કઢી લીમડો તમારા આંતરડાના સ્વાસ્થ્યને પણ ઘણી હદ સુધી સુધારી શકે છે। પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે દરરોજ નિયમિતપણે કઢી લીમડો ચાવવાનું શરૂ કરો। કઢી લીમડામાં જોવા મળતા તત્વો હૃદય સંબંધિત રોગોના જોખમને ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે। સારા પરિણામો મેળવવા માટે તમે દિવસમાં 5 થી 6 કઢી લીમડો ખાઈ શકો છો। આ ઘૂંટણને મજબૂત બનાવવામાં મદદ કરે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।